તહેવારોમાં બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય, ચા કે કોફી સાથે ખાવાની મજા આવે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય ને એવી આજે આપણે ઘઉંના લોટમાંથી મસાલા મઠરી બનાવી લઈશું. એકદમ ક્રિસ્પી બનશે, લાંબો સમય સુધી તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકશો. મઠરી બનાવવા માટે એક વાસણની અંદર 4 કપ જેટલો ઝીણો રોટલીનો લોટ એડ કરી દઈશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલો અજમો લઈને આ રીતે હાથની મદદથી મસળીને એડ કરી દઈશું અને આ રીતે મરીનો પાવડર ફ્રેશલી કૂટીને એડ કરીશું. 1 ચમચી અચકચરા વાટેલા જીરાનો પાવડર અને 2 ચમચી જેટલા તલને પાણીમાં પલાળીને એડ કરી લઈશું. આ રીતે તલને પલાળીને એડ કરશો તો તેલની અંદર તલ છે એ નીકળી નહીં જાય અને મઠરીની અંદર જ રહેશે. હવે 1 કપ ભરીને ઝીણી સમારેલી ધોઈને મેથીને એડ કરી દઈશું અને 3 ચમચી તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ આની અંદર બહુ વધારે પડતું નથી રાખવાનું. હવે સરસ રીતે મિક્સ કરતા જઈને અને થોડું પાણી એડ કરીને અહીંયા સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. તો આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. ઉપરથી થોડું એવું તેલ લગાવીને લોટને ચીકણો કરીને ઢાંકીને 15 થી 20 મિનિટ રેસ્ટ આપીશું. રેસ્ટ આપ્યા પછી આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું અને આ રીતે વણી લઈશું. એકદમ પતલી અને નાની રોટલી વણવાની છે. 4 કટ લગાવીને આ રીતે વચ્ચે થોડા એવા કટ લગાવી લઈશું, જેનાથી તેલની અંદર ફૂલી પણ નહીં જાય. પંખા નીચે થોડી વાર સુકાવા દઈશું. 10 થી 15 મિનિટ સુધી ડ્રાય થઈ જાય ને એટલે તેલની અંદર આપણે જેટલી સમાય એટલી એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવીને ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી તળી દઈશું. અને આ મઠરીને ઠંડા થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરીને ક્યાંય પણ તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકશો. ચા કે કોફી સાથે ખાવાની મજા આવશે. તો તમે પણ ટ્રાય કરો.